જો આપણા બાળકો પોતાની રીતે વિચારશે નહીં અથવા તો તે પોતાની રીતે વિચાર કરી શકે એટલા સક્ષમ નહીં બને તો આપણો દેશ આગળ કેવી રીતે વધશે? આ પ્રશ્ન હતો બાલ ગંગાધર તિલકનો કે જ્યારે આપણા દેશની અંદર અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી હતી અને આ એક પ્રશ્નએ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને અને સાથે સાથે આપણા દેશના ઇતિહાસને બદલીને રાખી દીધો. એ સમયની શિક્ષણ વ્યવસ્થા કંઈક એ મુજબની હતી કે જેમાં બાળકોને પોતાની રીતે સપના જોવાનું, પોતાની અંદર રહેલી જે ટેલેન્ટ છે, પોતાની અંદર રહેલી જે ક્ષમતાઓ છે તેને વિકસાવવાનું, કે પોતાના માટે અને પોતાના દેશ માટેનું ભવિષ્ય ઘડવાનું નહીં, પરંતુ ડરી ડરીને જીવવાનું, ફક્ત પુસ્તકોમાંથી ગોખણિયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, બીજાના આદેશોને માનતા રહેવાનું અને ચૂપ રહેવાનું શીખવવામાં આવતું હતું. આ શિક્ષણ વ્યવસ્થા કંઈક એવી હતી કે જે બાળકોને સશક્ત, માનસિક અને શારીરિક રીતે સશક્ત નહોતી બનાવી રહી, પરંતુ તે કોઈને કોઈ રીતે બાળકોને ગુલામ બનાવી રહી હતી. તે બાળકોને ડરી ડરીને જીવવાનું શીખવી રહી હતી. પોતાનું મગજ ચલાવતા, નવા નવા વિચારો કરતા, નવા નવા આઈડિયાઝ એપ્લાય કરતા, પ્રશ્નો પૂછતા, કે પોતાના ભાષાના શિક્ષણ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ જાણવાનું, દુનિયા વિશે માહિતી પ્રાપ્ત કરવાનું, એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ એ વખતના શિક્ષણમાં ન હતી. ત્યારે બાલ ગંગાધર તિલકને આ પ્રશ્ન કરવાની જરૂર ઊભી થઈ હતી. કારણ કે બાલ ગંગાધર તિલક માનતા હતા કે શિક્ષણ એ માત્ર પુસ્તકોમાં આપેલી માહિતીને ગોખી લેવી એ નથી હોતું, પરંતુ શિક્ષણનો અર્થ એવો છે કે જેને કારણે વ્યક્તિના ચારિત્ર્યનો, વ્યક્તિની અંદર રહેલી સાહસિક પ્રવૃત્તિનો અને તેની વિચારસરણીનો પાયો નખાવો જોઈએ, જેના ઉપર એક વ્યક્તિના આખા જીવનનું ઘડતર થાય છે. તે ઈચ્છતા હતા કે ભારતીય બાળકો પોતાની ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરે, બાળકો વિજ્ઞાનને સારી રીતે સમજે, કે જેને કારણે થઈને એ લોકો નવા નવા પ્રકારના વિચારો કરી શકે અને ડર્યા વિના પ્રશ્નો કરતા શીખે. આ માટે પછી તેમણે એ સમયના અમુક લોકો સાથે મળીને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ્સ, ડેક્કન સોસાયટી, ફર્ગ્યુસન કોલેજ વગેરે જેવી સંસ્થાઓની પણ સ્થાપના કરી, જે આપણે જાણીએ છીએ, અને જેણે એ સમયના આપણા દેશના બાળકો માટેનો એક સંપૂર્ણ આગવી નવી શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકી દીધી. આજે ફરીથી હું આ પ્રશ્ન કે આ બાબત કેમ યાદ કરાવી રહ્યો છું? કારણ કે આજે ફરીથી એ સમય આવ્યો છે કે જ્યારે આ પ્રશ્ન કરવાની જરૂર છે અને આ મુજબના ફેરફારો શિક્ષણ પદ્ધતિમાં, શિક્ષણ નીતિમાં લાવવાની પણ તાતી જરૂર ઊભી થઈ છે. થિંક અબાઉટ ધીસ.